अन्तः प्रविश मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्यांस्तहस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं। श्री स्वामी नारायणाय नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। આમ તો આપણે સભાગૃહમાં બેઠેલા છીએ, પણ યોગીજી મહારાજ કહે કે રેવાની સભા સુખનો દરિયો, એટલે આપણે સુખના દરિયામાં બેઠેલા છીએ. આમ તો આપણે રવિવાર ફ્રી દિવસ કહેવાય અને સાંજે આપણે ફ્રી હોઈએ અને અહીં આવીને બેઠા છીએ આજ્ઞાથી. પણ યોગીજી મહારાજ કહે છે કે જે રવિવારની સભા ભરે એકાંતિક થઈ જાય, આ સાધનાનું ફળ મળવાનું છે. આજ્ઞા કોની છે? યોગીજી મહારાજની. અને આપણને ફ્લેક્સિબલ કરી આપ્યું છે. નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરો, શિક્ષા વચન છે. પણ વ્યસ્ત જીવન, સ્પર્ધાત્મક જીવન, એમાંથી આપણે કરી નથી શકતા. તો યોગીજી મહારાજે જોયું કે બધું જ જશે, એ કરતાં કંઈક આપણે સ્વરૂપ આપી દઈએ. અને એમને આપણને આ સ્વરૂપ આપ્યું કે અઠવાડિયે 2 કલાક તો ભેગા થવું જ. અને પરિણામ શું આવ્યું? કેટલો સત્સંગ વધ્યો. હું જ સભામાં આવતો તો, ફરતી સભા થતી હતી. કાળિયાબીડ હોય ને ક્યારેક નિર્મળનગર હોય ને ક્યારેક કણબીવાડ હોય, એક જ સભા થતી હતી રવિવારે. અને આજે બાળકો, બાલિકા, યુવક, યુવતી, વડીલ, સંયુક્ત, મહિલા, એકાદશી મંડળ, 400નો આંકડો પહોંચે છે. આ ફળ મળ્યું. કેટલી માનસિક શાંતિ રહે છે હરિભક્તોને. અઠવાડિયે એક આ ટ્રીટમેન્ટ મળે છે, એને લઈને આખું અઠવાડિયું સારું જાય છે. મને કહેવા દો, આખી જિંદગી સારું જાય છે. આવું એક દિવ્ય સંકલ્પના દરેક ધર્મના, સંપ્રદાયના ધર્મગુરુઓએ હવે અપનાવવા માંડ્યા છે. તો એ કેટલા વર્ષો પહેલા આપણને ગળથુથીમાં યોગીજી મહારાજે પાયું, પ્રમુખ સ્વામીએ પણ પાયું, મહંતસિંહ પીવડાવે છે. અધ્યાત્મને જીવતું રાખતું હોય ને તો આ રવિવારની સભા છે. ભગવાન કેવા હતા, એમના ચરિત્રો કેવા હતા, ગુરુ પરંપરા કેવી, એમના આદેશો કેવા, મારું કર્તવ્ય શું, મારું ધ્યેય શું, શા માટે હું અહીંયા આવ્યો છું, મારે કેવી રીતે ઉઠવું, કેવી રીતે સૂવું, મારો દૈનિક ક્રમ કેવો હોય, આ સઘળું રવિવારની સભા આપણને આપે છે. એટલે આપણું જીવન સરળ, સફળ અને સહજ બનાવી નાખે છે. આ રવિવારની સભાનો પ્રતાપ છે અને સામાન્ય નહીં ગણવું.
હજી જો વધુ શ્રદ્ધાથી આપણે આવીએ અને ઉત્સુકતાથી આનો લાભ લઈએ તો બહુ મોટો ફરક પડે. બાબરભાઈ પટેલ નામના એક હરિભક્ત મુંબઈમાં રવિવારની સભામાં આવતા હતા. સભા પહેલા 5 મિનિટ પહેલા આવી જાય અને બેસી જાય. સભા પતે પછી ઉઠે તો કઠણ પડે ઉઠવું. કોકને આવવું અઘરું પડતું હોય છે અને કોકને જવું કઠણ પડે. આનો ફરક એ છે કે સભા એનામાં બેસી ગઈ, રાહ જોવે હવે રવિવારે ક્યારે આવશે. તન મન ધનથી સેવા કરતા હતા. એક પણ વાર પ્રમુખ સ્વામી મહારાજ સાથે અંગત એને મુલાકાત લીધી નહોતી. એ વખતે અંગત મુલાકાત તો બહુ સહજ હતી. બાપા વોકિંગ કરતા હોય ને તોય વાતો કરી લઈએ, બાપા જમતા હોય ને તોય બાજુમાં તો થોડું કહીએ, ચાલુ પૂજામાંય કરતા હતા. સોમપ્રકાશ બાપુ સાક્ષી છે, બરાબર છે ને. પણ એ સમયમાં એમને ક્યારેય અંગત મુલાકાત લીધી નહોતી, લેવી પડી નહોતી. એવી સમજ આવી ગઈ. અને એ જ્યારે ધામમાં ગયા અને પ્રમુખ સ્વામી મહારાજ પથારીમાં પોઢવા ગયા હતા, રાતના ટાઈમે સમાચાર આવ્યા. સ્વામી બેઠા પલંગમાં અને બોલ્યા કે ખરેખર હરિભક્ત હતા. એક પણ વાર એમને મારી પાસે એનો ટાઈમ લીધોય નહોતો. એ વખતે ટાઈમ આપવો બાપાને બહુ આમ સહજ હતું. બાપાને તો એક ઉલટ પણ હતી. સ્વામી કે એકાંતિક થઈ ગયા. જો આપણને હિમાલયની કંદરા નહીં આપે, આપણને બહુ મોટા તીર્થાટન પણ નહીં આપી શકે, એ આ આપશે. આજ્ઞા કોની છે? અક્ષર બ્રહ્મની આજ્ઞા છે. શ્રીજીને અને યોગીજીને અખંડ સંબંધ હતો, એક સેકન્ડ પણ અલગ નહીં. અખંડ સંબંધવાળા સત્પુરુષે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, ભગવાનની મરજીને જાણતા હોય એવા સાધુ સાથે જીવ જોડવો આ આજ્ઞા છે. અને આ જોડવા માટે જ આ છે. જીવમાંથી શિવ બનાવે, દેહ ભાવમાંથી બ્રહ્મ ભાવ લાવે, ઉકળો નીકળી જાય, રંગોળી થઈ જાય, આધિ વ્યાધિ ઉપાધિ ટળી જાય ને સમાધિનું સુખ આવે. જ્ઞાનની સમાધિ, સમજણની સમાધિ. એના માટે આપણને આ રવિવારની સભા આપી છે. બહુ સરળ ઉપાય આપી દીધો અને તમામ સાધના એમાં આવી જાય છે. કારણ કે આમાંથી જ બધું થશે. આપણે બહુ ભાગ્યવાન છીએ. એમાં આપણી બુદ્ધિ પ્રબળ હતી એવું નહીં, પરમાત્માની કૃપા પ્રબળ છે. નહીં અધ્રુવે હિ પ્રાપ્યતે ધ્રુવમ હિ તત. આ ઉપનિષદ કહે છે, છાંદોગ્ય ઉપનિષદ. અનિશ્ચિત જે છે, આપણે પોતે જ અનિશ્ચિત છીએ. આંખો બંધ થઈ જાય ક્યારે ખબર નથી. બધું જ અનિશ્ચિત છે. વિશ્વમાં કોને ધાર્યું હતું? કોને કલ્પના આપી હતી? કોઈએ બતાવ્યું હતું કે વિશ્વના એક રોડ પર એક પણ ગાડી નહીં ફરતી હોય? એક એવો સમય આવશે. વિશ્વના એક પણ પાટા ઉપર ટ્રેન નહીં દોડતી હોય એવો એક સમય આવશે. વિશ્વના એક પણ એરપોર્ટ ઉપરથી પ્લેન નહીં ઉડતું હોય એવો સમય આવશે. કોઈ ધાર્યું હતું? આવી ગયો, 2 વર્ષ કાઢી નાખ્યા, આપણે બચ્યા છીએ. તો આખું વિશ્વ પણ આપણા હાથમાં નથી. અને એક નાનું કોરોના કોઈ જોયું નથી, એનાથી આ થયું હતું. એટલે ટૂંકમાં વાત એ કે કશું જ આપણા હાથમાં નથી, ભગવાનના હાથમાં છે. એ ધ્રુવ છે, એ નિશ્ચલ છે, એ સ્થિર છે, એ સુખ સાગર છે, એ અખંડ આનંદ છે, એ શાશ્વત છે, એ દિવ્ય છે, એ પરમ છે, એ મંગલ છે, એ તીર્થ છે, એ પવિત્ર છે, સુખનું ધામ છે. જે કંઈ શબ્દ વાપરવા હોય ડિક્શનરીના, શાસ્ત્રના, બધા એનામાં જાય છે. અને એ ભગવાન આપણને મળ્યા.
ઇન્દ્રેભ્ય પરા અર્થા. કઠોપનિષદ કહે છે કે આંખેથી જે કંઈ જોઈ શકીએ છીએ એનાથી જુદું છે પદાર્થ. અર્થેભ્ય પરમ મનઃ, જે કંઈ જોઈએ છે એના કરતાં પર મન છે, જે દેખાતું જ નથી છતાં બોલીએ છીએ ને તમે સાંભળો છો ને સમજો છો. આ કામ મન કરે છે. મનસસ્તુ પરા બુદ્ધિ, મન કરતા બુદ્ધિ પર છે. બુદ્ધિ હે આત્મા પરમ. મનસસ્તુ પરા બુદ્ધિ, બુદ્ધેર આત્મા મહાન પર, આત્મા મહાન છે. મહતા પરમ અવ્યક્તમ, આત્માથી પર અવ્યક્ત. અવ્યક્તમ ઇતિ અક્ષરમ ગીતા. તો આત્મા અલગ છે, અક્ષર અલગ છે. પરબ્રહ્મ પરમાત્મા સ્વામિનારાયણે કહ્યું ભાઈઓ 5 તત્વ છે. પ્રથમનું પહેલામાં જ આવે છે, 7મું વચનાવ્રતમાં 5 તત્વની વાત. બ્રહ્મથી પરબ્રહ્મ નોખા છે. મધ્યનું 3જું ઉપનિષદ. પરમ ચ અપરમ બ્રહ્મ એનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચ તામ તત્વતો બ્રહ્મ વિદ્યા. અહીંયા જુદા પાડ્યા. અવ્યક્તાદ પુરુષ પરમ જુદા પાડ્યા કે અક્ષરથી પર પુરુષોત્તમ છે, બ્રહ્મથી પર પરબ્રહ્મ છે. બંને નોખા છે. પુરુષાત ન પરમ કિંચિત સા કાષ્ઠા સા પરાગતિ. એ સૌથી પાર છે. એ પરબ્રહ્મ પરમાત્મા પૃથ્વી પર આવ્યા અને આ કાઠિયાવાડમાં રહ્યા. આપણા પરમ ભાગ્ય આપણને મળ્યા. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની કૃપાથી આપણી ઘેડ બેઠી અને એ આપણા જીવમાં બેઠા. કાલે એક હરિભક્ત ગયા તો બહુ ગરીબ હતા, શરીરથી અપંગ હતા, ઘણી મુશ્કેલી. તો એક શબ્દ બોલ્યા કે 10મો ભાગ મેં આપી દીધો મારા મહિનાનો. આ વૈભવ છે હરિભક્તોનો. અત્યંત ગરીબ પરિસ્થિતિમાં 10મો ભાગ નહીં. એ કે મેં 1600 રૂપિયા મારો 10મો ધર્મ હતો થાય પાવતી કરી નાખી. અને પછી એક વાત કરી કે સ્વામી અંતિમ શ્વાસ સુધી સેવા થાય એવી પ્રાર્થના કરજો. આ BAPS નો ખજાનો છે. હરિભક્તોની નિષ્ઠા, હરિભક્તોની ધગાસ, એની આ વૃત્તિ અને આ નિષ્ઠા છે કે સહજાનંદ સ્વામી પરબ્રહ્મ પુરુષોત્તમ છે. ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે. એ મહારાજે પોતે કહ્યું, અનેક વાર કહ્યું. નૃસિંહાનંદ સ્વામીએ કહ્યું, સુકાનંદ સ્વામીએ કહ્યું, ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ગુણાતીતાનંદ સ્વામીએ સ્વયં કહ્યું. શાસ્ત્રોમાં પ્રમાણ છે, શિલાલેખમાં પ્રમાણ છે, પ્રણાલીમાં પ્રમાણ છે. મૂર્તિઓ કેટલા મંદિરોમાં, હરિમંદિરોમાં. પણ આ બધું થોડું થોડું ભોસાત. પણ શાસ્ત્રીજી મહારાજ પ્રગટ થયા અને આપણને આપ્યું. એક રોયલ ફેમિલી નહીં, એક ડિવાઇન ફેમિલીના આપણે મેમ્બર બની ગયા. એક દિવ્ય સમાજ. અક્ષરધામનો આપણને અધિકાર મળવાનો. સંબંધમાં આવી ગયા. નાના મોટા તમામ, એક જન્મે 2 જન્મે પણ પાકું કરી દીધું આપણું. તો એક બહુ મોટી વાત છે. કારણ મોટા મોટા પ્રજ્ઞાવંત પારંગત માણસો, એને પણ જે ન મળ્યું કે ન સમજાયું એ આપણને મળ્યું. એ સત્પુરુષની કૃપા. કઠોપનિષદ કહે છે એતદેવી અક્ષરમ બ્રહ્મ એતદેવી અક્ષરમ પરમ એતદેવી અક્ષરમ જ્ઞાત્વા યો યદ ઇચ્છતિ તસ્ય તત.
મતલબ પરમાત્મા પર બ્રહ્મના દર્શન, એની સેવા, એનાથી કોઈ મોટું નહીં. એ પણ આ અક્ષર બ્રહ્મને જાણવાથી મળે. બ્રહ્મરૂપ થાય તેને જ પરબ્રહ્મની ભક્તિનો અધિકાર મળે. લોહિયાનું સાથ. અને એટલે સત્પુરુષની જરૂર છે. અમથા મહંસોય નથી કરતા. અમથા પ્રમુખ સ્વામીની પાછળ નહોતા દોડતા. અમથા યોગીના સ્નેહમાં પાગલો નહોતા થઈ ગયા. ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, એટલે કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી. આ શ્રીજીનો રદગ્રત અભિપ્રાય હતો અને છે અને રહેવાનો છે. વિશ્વમાં ફેલાઈ ગયો. એતદ આલંબનમ પરમ, એતદ આલંબનમ શ્રેષ્ઠમ, એતદ આલંબનમ પરમ, એતદ આલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. મહિમાવંત બને અક્ષરધામમાં. શું મહિમાવંત? મહારાજના દર્શન થાય એનાથી કઈ મોટી વાત છે? એના સાનિધ્યમાં રહેવાય એનાથી કઈ મોટી વાત છે? આ મળે છે. આ તમને બધું રવિવારની સભાથી મળશે. ફક્ત પ્રસાદ સારો મળે, નાસ્તો મળે, કંઈક કોન્ટેક્ટ થાય, થોડી ઘણી વાતો થાય, સગાવાલા મળી જાય, મિલન થઈ જાય, ખુલ્લી હવામાં આવ્યા કહેવાય, સ્થાપત્ય જોયું, થોડું નકશી જોયું, થોડું લાઇટિંગનો શેડ જોયો. એ તો બધું આમ છે ને, આમ પાન પત્તા છે બધા. આપણને આ બહુ મોટી પ્રાપ્તિ થઈ. અને શાસ્ત્રીજી મહારાજ લખે છે, જો તમે મને સાચા બોલો જાણતા હો તો આ વાત ખચિત માનજો. અને પ્રમાણ આપે છે, આખ્યાનો આપે છે. વરખેડાથી લખાયેલો પત્ર તમે બધા તો જાણો જ છો, સત્સંગી છો. ઉપાસનાનો દસ્તાવેજી પત્ર કહેવાય કે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર કેવી રીતે મહારાજે જ્યાં જ્યાં જેટલી વાર કહીએ બધા આખ્યાનો શાસ્ત્રીજી મહારાજે કલેક્ટ કર્યા હતા અને આપણને આપ્યા. એટલે આ એક દિવ્ય સત્સંગ છે. એટલે ગુણાતીતાન છે વાતોમાં કહ્યું કે બીજા સાધુની આ સાધુની રીત જોવી, બીજા ગુરુ આ ગુરુની રીત જોવી અલગ છે. એક ગુરુ દિવાળીમાં ગોંડલમાં અક્ષરજી સંકલ્પ કરે 10,000 બાળ વિદ્વાનો કરવા છે. અને બીજી દિવાળી આવે ત્યાં સુધીમાં 15,666 બાળ વિદ્વાનો થઈ જાય. એ કોઈને કહેવા નહોતા ગયા અને બધા જ જોડાઈ ગયા. અશક્ય કહેવાય. ચંચળ અવસ્થા, સંસ્કૃત ગહન ભાષા, ગોખવું તો અત્યારે બહુ જ કઠિન થઈ ગયું છે. વાંચવું કઠિન થઈ ગયું છે ને, વાંચન દરિદ્ર બની ગયું છે. કોઈ ચેરપર્સન બેઠા છે, આગળવાળા વાંચતા હશે, પલાઠી મારનારા બહુ ઓછું વાંચતા હશે. વોટ્સઅપ યુનિવર્સિટીના પૂરા વિશ્વ સ્ટુડન્ટ બની ગયા છે અત્યારે. એક યુનિવર્સિટી ધમધમે છે, વોટ્સઅપ યુનિવર્સિટી. એમાં ગોખવું સંસ્કૃત કર્યું. આ જો આ પ્રભાવ કેવો છે. કેવું આખું જોડાણ થઈ ગયું. તમે વિચાર તો કરો. છોકરાઓ સ્કૂલથી આવતા હોય, રસ્તામાં પાઠ કરે, નાતા હોય પાઠ કરે. ટાઈમ મેનેજમેન્ટ આવી ગયું, સમયનો સદુપયોગ આવી ગયો, દિમાગ પાવરફુલ થઈ ગયું. એ હવે ક્યારે ઠંડુ પડવાનું નથી. એ દરેક જગ્યાએ સિદ્ધિઓ હાંસલ કરશે. એને પોતાની ક્ષમતા ખ્યાલ આવ્યો, મારા મનની ક્ષમતા કેટલી છે. એના મા બાપને પણ અંદાજ આવ્યો, અરે એના શિક્ષકોને અંદાજ આવ્યો કે આ તો બહુ કહેવાય. આ અહો ભાવ જાગ્યો. એક જ ગુરુના એક જ સંકલ્પ. આવું તો કેટલું બધું છે. આ કેમ બને છે? શ્રીજી મહારાજ કામ કરે છે. શ્રીજી મહારાજ ની આ શક્તિ કામ કરે છે. આટલા યુવાન સંતો નિયમ ધર્મ પાડે, સેવા પર. અરે તમારા જેવા હરિભક્તોનો જ વિચાર કરે ને માણસ, તો એ શ્રીજી મહારાજની નિષ્ઠા થઈ જાય અને એકાંતિક થઈ જાય. કોઈ જગ્યાએ તમારું નામ નહીં, તમે દાન આપો, દીકરા આપો,
સમય આપો, જિંદગી આપો. આ કોણ કરાવે છે? આ ક્યાંથી ફોર્સ આવે છે? આવું તો બીજું જોવા પણ મળતું નથી. અને અહીંયા તો સહજ થઈ ગયું છે, એનો કોઈ ઉલ્લેખ પણ ન થાય, એની તમને પણ નવાઈ ના લાગે. આ કેટલી મોટી વાત છે. બધાને જ્ઞાન સમાધિમાં બેહાડી દીધા છે. આજે બાળકોએ મુખપાટ ગયો, એને મોબાઈલ છૂટી ગયો. આજે વિશ્વમાં કઠિનમાં કઠિન કામ હોય તો ઇલેક્ટ્રોનિક આઇટમનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો એ સૌથી કઠિન છે. તો આવી તો કેટલી બધી સિદ્ધિઓ છે સંપ્રદાયમાં. એટલે આ સત્સંગ અલગ છે, દિવ્ય છે. હું મહંત સ્વામી મહારાજ પાસે બુચાસણમાં ગયો તો દર્શન કરવા સાળંગપુર. પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યમાન હતા, મહંત સ્વામી મહારાજ બુચાસણમાં હતા. મારો રસ્તો હતો એટલે થયું કે ભાઈ ચાલો મોટા સદગુરુ છે, હું એમને મળતો જાઉં, કે હું ક્યારે આ બાજુ આવું પાછો. એટલે હું એમને દર્શને ગયો તો સવારનો અલ્પાહાર લેતા હતા. 5-10 સંતો બેઠા હતા, 2-4 યુવકો બેઠા હતા. પછી મને કહ્યું, હું ધુલિયા રહું છું, મને કે તમારી છાત્રાલયમાં જેને કોટી યજ્ઞ કર્યા હોય ને એ જ આવે. પછી કહ્યું કે અક્ષર ને પુરુષોત્તમનો સંબંધ, આપણું બાળમંડળ હોય કે છાત્રાલય હોય કે મંદિર હોય, કોઈ પણ પ્રવૃત્તિ, એમાં અક્ષર પુરુષોત્તમનો સંબંધ થાય છે ને, એ જેને તે ન થાય. અહીંયા તમે આવ્યા છો એ બધા ના આવી શકે. આ રોડ ઉપરથી હજારો માણસો જતા છે પણ નહીં આવી શકે. અહીંયા આવવું એ બહુ મોટું પુણ્ય છે. દાદર મંદિરમાં આવી યોગી બાપાએ વાત કરેલી કે આ દાદર મંદિરના પગથિયા કોણ ચડે? 60,000 વર્ષ સુધી ઊંધા માટે તપ કર્યું હોય એ ચડે. હવે એમને સાક્ષાત્કાર છે આ બધો બોલે છે. આપણે તો સહેજે થઈ ગયું. ફલાણે મને કીધું, હું આવ્યો. ફલાણે મને બોલાયો ને આવ્યો. મને આ દુઃખ હતું એટલે હું અહીંયા આવ્યો હતો, અને મેં અભિષેક કર્યો, મારી માનતા પૂરી થઈ એટલે હું આવતો રહ્યો છું. આ બધું તો નિમિત્ત છે, પણ બહુ મોટી કૃપા થઈ છે ત્યારે અહીંયા આવ્યા છીએ. નિમિત્ત તો કોઈ પણ હોય કે ફલાણો મને અનકોટમાં જમાડોમાં પ્રોજેક્ટમાં સેવા લઈ ગયો હતો અને કીધું હતું તમે એકવાર દર્શને આવજો. 5 વર્ષથી આપતો હતો, એક વાર નહોતો ગયો. આ વખતે થયું ચાલો જોઈ આવે કેવું આ લોકો અનકોટ કરે છે, એમ કરીને જોવા આવ્યો. આવું કંઈક નિમિત્ત દેખાશે, પણ એ નિમિત્ત આપણે દ્રષ્ટિએ છે. આ કૃપા વગર ના થાય. યમ એવ એસ વૃણતે તેન લભ્ય તસ્ય એસ આત્મા વિવૃણુતે તનુમ સ્વામ. જેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય એને આ દિવ્ય સંબંધ થાય, એને હેત થાય, એ જોડાય, એ મય બની જાય, અસ્તિત્વ જ ભૂલી જાય પોતાનું. તો અહમ જાય છે. તમે કહેશો કે અમે મારું વ્યસન ગયું, એ તો વાત સાચી જ છે ભાઈ. અને એક પણ વ્યસન જાય એમાં ઘણું કામ થતું હોય છે. મારે ત્યાં સિંધી નામનું ગામ છે, એમાં મરાઠી, એમાં કોળી સમાજ, એમાં આદિવાસીમાં 9 બોટલ દારૂ એક સાથે પી ગયેલો. આવો સુરવીર, ભડનો વીર કે ને આપણી ભાષામાં ભડવીર. હવે એકવાર સંતોના સંઘમાં આવ્યો અને ગયો. વર્ષોથી નિત્ય પૂજા કરે, કાંદા લસણ પણ ન ખાય, ચહેરા પર પ્રસન્નતા. હું એ ગામમાં ગયો, એના ઘરે રસોઈ કરી ખાધી, પછી એને લઈને અમે ફર્યા તો સરપંચને ત્યાં ગયા. હવે ગામમાં સરપંચ મોટો કહેવાય નાના ગામમાં. તમારે ભાવનગર જિલ્લાની વાત જુદી, પણ ગામડાની વાત પછી જુદી છે પાછી. એ ગામમાં સરપંચ એટલે નાના ગામમાં 400-500 ઘર હોય ને એમાં સરપંચનું ઘર થોડું સારું હોય, એનો પ્રભાવ સારો હોય, ખેતીવાડી સારી હોય, વાહનો હોય. અમે એને ત્યાં ગયા ને તો કે આ માણસથી હું નાનો છું ને આ માણસ મોટો છે. હવે કેવું કહેવાય, આ જ મોટો છે. પછી કે એના ચહેરા ઉપર જે આનંદ રહે છે ને એવો મને આનંદ નથી રહેતો. આ અક્ષર પુરુષોત્તમની પ્રાપ્તિનો સંબંધ છે. વ્યસન ગયું, ઉદાસીનતા પણ ગઈ.
ટેન્શન પણ ગયું, એક નિર્ભય થઈ ગયા આપણે. અંતરમાં એક શાંતિનો મહાસાગર રહ્યો, પ્રાપ્તિ થઈ છે. યોગીજી મહારાજ મળ્યા, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, મહંત સ્વામી મહારાજ મળ્યા. પેલા પૂછ્યું ને કે સ્વામી તમને અક્ષરધામમાં લઈ જશો ને? માથે બેહાડીને લઈ જશે કે એ પાક્કું. આપણે એને છોડવાના નહીં. એમ્સ ઓક્સિજનમાં પ્રમુખ સ્વામી મહારાજ વડોદરામાં એમ્સ ઓક્સિજન વિસ્તારમાં વિશ્રાંતિ લેતા હતા. હાર્ટ એટેક પછી સવારનું પ્રાતઃભ્રમણ કરતા હતા. શ્વેતાંશુ અનીશ બે નાના છોકરાઓ, બહુ નાના, બાપાની આંગળી પકડીને ચાલતા હતા. એક પાર્ષદે કહ્યું, બાપા તમે એની આંગળી પકડી છે ને એવી અમારી પણ પકડી રાખજો. તો સ્વામીએ કહ્યું, જો મેં એની નથી પકડી, એને મારી પકડી છે. એ આપણને ક્યારેય તડછોડશે નહીં, આપણે એને છોડવાના નહીં. આ તમે પકડી રાખ્યા છે. રવિવારની સભાથી મહંત સ્વામી મહારાજને તમે પકડી રાખ્યા છે. ભલે જામનગર હોય ને અમદાવાદ જઈને જવા દો, એમને આખી દુનિયાની આ બ્રહ્માંડોનું પ્રમુખ સ્વામી મહારાજે સોંપ્યું છે. પણ આપણે એમનું સાનિધ્ય માટે આ રવિવારની સભા આપણા નિયમ. અમે તો દૂર છીએ મહંત સ્વામી મહારાજથી, પણ આજ્ઞા છે ને તો પાસે જ છીએ. આપણા કરતા હરિભક્તો કેટલા કેટલા ક્યાં ક્યાં આખા વિશ્વના જગ્યાએ પથરાયેલા છે, પણ જે આજ્ઞામાં રહ્યા છે તો એને સાનિધ્ય અનુભવાય છે. જે પ્રાપ્તિના વિચારમાં છે એને આનંદ ઉછળે છે. ધીરુભાઈ નામની એક અંધી વ્યક્તિ મલાડમાં રહેતી હતી મુંબઈમાં. હું દાદર 24 વર્ષ રહ્યો. તો ત્યાં આવતા હતા અંધ માણસ, અને મુંબઈની ટ્રેનમાં ત્યાં આવવું એક સાહસ કહેવાય. આ પ્રોપર શબ્દ વાપરું છું. ભયંકર ગીર્દી. હા, સુવિધા મળે છે, ચડવાની તમારે તકલીફ નહીં, ધક્કા મારીને તમને ચડાવી દે. તમારે ઉતરવાની તકલીફ નહીં, ધક્કો મારીને તમને ઉતારી દે. કદાચ તમે વળી સંતરા લઈને ગયા હોય તો ઘરે જઈને રસ કાઢવાની તકલીફ નહીં, એ ગીર્દીમાં સંતરાનો રસ પણ નીકળી જાય. અને તમારે કંઈક થોડું ઘણું દુખતું હોય ને કંઈ, તો પેલું આમ એક્યુપંક્ચર કરાવો છે ને એ જરૂર નહીં. એ ધક્કા વાગતા હોય ને તમે આમ થોડાક રિલેક્સ થઈ જાઓ. થોડુંક તો આવું બોલવું પડે ને. મુંબઈની ટ્રેનનું વર્ણન તો કરી લઈએ. મેં અનુભવ બહુ લીધો છે, બહુ લાભ મળ્યો છે. એ વખતે આપણી પાસે ગાડીઓ નહોતી. તે ધીરુભાઈ ત્યાં આવે, મોટી ઉંમર અને અંધ. એટલે મેં એમને કહ્યું કે તમે આટલે દૂરથી ટ્રેનમાં આવો છો, અમે તો કોઈ આવીએ, કોઈ હરિભક્તો પણ આવે એ ઠાકોરજીના દર્શને આવે. એમને કેવા મુગટ પહેર્યા, કેવી પાક પહેરી, કેવો સાફો પહેર્યો, કેવા હાર પહેર્યા, કેવા શૃંગાર ધારણ કર્યા, એ દર્શન કરે શાંતિ થઈ જાય. પણ તમને તો કોઈ દર્શન થતા જ નથી, તો તમે કેમ આવો છો? મને કહું એટલે માટે આવું છે, એને યાદ રહે કે આને મારે અક્ષરધામમાં લઈ જવાનો છે. એટલે તમને દેખાય કે ન દેખાય તોય આવજો, સમજાય કે ન સમજાય તોય આવજો, બેસજો. આ વાતો જાળવા થશે. મંગળભાઈ કરીને હતા દાદરમાં, જૂનું અક્ષર ભવન, જ્યાં અત્યારે શિખરબદ્ધ મંદિર છે. ત્યાં એક નાનું મકાન હતું, એમાં અમે રહેતા હતા. મહંત સ્વામી મહારાજ ને બધા, ઈશ્વરચરણ સ્વામી, શ્રી હરિસ્વામી ને બધા. એની અડીને જ જ્યાં ત્યાં નીલકંઠમણી મહારાજ બિરાજે છે, ગુરુ પરંપરા બિરાજે છે, દાદર ગયા હોય તો ત્યાં એક મકાન હતું, એમાં મંગુભાઈ રહેતા હતા. યોગીજી મહારાજ અહીંયા પધારે, ત્યાગોલો સ્વામી મંગુભાઈને કહે, કારણ કે બંને બિલ્ડિંગે 5-5 ફૂટ જગ્યા છોડવી પડે ને, એ છૂટેલી, એટલે 10 ફૂટનું ડિસ્ટન્સ કહેવાય. એની બારી ખુલ્લી હોય, એની બારી ખુલ્લી હોય, તો જો મંગુભાઈ યોગીજી મહારાજ આવ્યા છે, પધારજો દર્શન કરવા. પણ ન આવી શક્યા. કેટલી વાર પછી અમેરિકા ગયા અને સત્સંગ થયો,
તો સ્પેશિયલ આવતા હતા. એનો પૌત્ર સાધુ પણ છે. જો નજીક છો ને આવો છો એવું નહીં માનતા. કૃપા છે એટલે આવો છો એવું માનજો. ફ્રી છીએ એટલે આવો છો એવું નહીં માનતા. એને આપણું સિલેક્શન કર્યું છે. આપણે સિલેક્ટેડ છીએ, ઓર્ડિનરી નથી. અને એટલે આપણે આવીએ છીએ. નહીતર નો મુંગભાઈ આવી શકે. અમારા પરિમલભાઈ વાણી હતા ધુલિયામાં, એ મુંબઈમાં રહેતા હતા. રોજ ત્યાંથી ટ્રેનથી પસાર થતા હતા. ટાવર જોતા હતા, બિલ્ડિંગ જોતા હતા. ક્યારેય અંદર નહીં ગયેલા. ગુજરાતી જ હતા, ખબર હતી ધર્મસ્થળ છે, સ્વામિનારાયણનું મંદિર છે, તો એ નહોતા ગયા. અને પછી અહીંયા સત્સંગ અને કૃપા થઈ તો ધુલિયામાં તો સભા કરે જ, પણ ધુલિયામાં તો અમે પાંખા સંતો પાંખી વાતો અમારી. એટલે એને એમ થાય કે હું દાદર જાઉં અને રવિવારની સભા એકનો લાભ લઉં. મેં કહું જાઓ. પણ મેં કહું ત્યાં ઉતારાના પૈસા લે છે? તો કે કંઈ વાંધો નહીં. અને કે મારે ત્યાં 2 દિવસ રહેવું છે આ જ પ્રોજેક્ટ માટે, બીજું કોઈ કામ જ નહીં. અને હું મારા બધા સગાવાલાને ફોન કરીશ કે કાલ રવિવાર છે, સભામાં આવજો અને બહુ સરસ સંતોનો લાભ મળશે. એ બધું તે બીચક ભાડે રૂમ લીધી આપણા મંદિરમાં, ઉતારો લીધો અને આ સંપર્ક કર્યો. અને બીજે દિવસ બધાને બોલાવે. એમાં કેટલા આવે તો પાછું મુંબઈનું તંત્ર, લોકોને ટાઈમ ઇઝ મની નહીં, ટાઈમ ઇઝ મોર ધેન મની. ટાઈમ જ નથી, બધા વ્યસ્ત જ હોય છે. તો ત્યાંથી પસાર થતા હતા ન ગયા, નહીં ત્યારે બધાને બોલાવે છે. પોતે પાછા પૈસા ખર્ચીને ગયા ને આવ્યાનો ટાઈમ કાઢ્યો. જો વાત બેસી ગઈ ને તો બહુ મોટો ફરક પડી જાય. એટલે આ વાત આપણે આ રીતે સમજવાની છે કે આપણા બહુ જ મોટા ભાગ્ય છે. સામાન્ય ભલે કોકને પરંપરાથી મળ્યો છે, મારા મા બાપ આવતા હતા, હું આવું છું, પરંપરાથી મળ્યો હોય, પણ તો એ મોટી વાત છે આ. કારણ કે અક્ષર ને પુરુષોત્તમની આપણને નિષ્ઠા થઈ. યદાહુ અક્ષરમ બ્રહ્મ સર્વ કારણ કારણમ વિષ્ણુ ધામ પરમમ સાક્ષાત પુરુષૈષ્ય મહાત્મન. ભાગવતમાં વ્યાસજી કહે છે કે આ અક્ષર બ્રહ્મ છે ને એ સર્વાધાર છે. વચનામૃતમાં કહ્યું. તો આવા સર્વાધાર સત્પુરુષની પ્રતીતિ થઈ, જેમની આંખમાં શ્રીજી મહારાજ જોવે. કારણ કે એમની આંખ પવિત્ર છે. એમને ક્યારેય કોઈનો દોષ જોયો નથી, એમને ક્યારેય કોઈની નેગેટિવ જોયું નથી. કુદ્રષ્ટિ કરી નથી, નિયમબાર દ્રષ્ટિ કરી નથી. એમની આંખ પવિત્ર છે, એમને પોતાનો ભાવ નથી, તો એમની આંખમાં મહારાજ જોવે છે, દ્રષ્ટિ મહારાજ કરે છે. એમને વેણ ક્યારેય ખોટું ઉચ્ચાર્યું નથી, બિનજરૂરી ઉચ્ચાર્યું નથી, કોઈનો દોષ કહ્યો નથી, કોઈ દી હું ભાવ લાવ્યા નથી, કોઈ દિવસ પોતે કર્યું એ બોલ્યા પણ નથી, પોતે કઈ સ્થિતિમાં રહે છે એ પણ બોલતા જ નથી. મૌનમ. અને એ જ્યારે બોલે છે મહારાજને ધારીને બોલે છે, એટલે મહારાજ બોલે છે. સત્પુરુષનો પ્રભાવ કેટલો આપણે રોજ જોઈએ છીએ ને, તો આપણને આનો મહિમા નથી હોતો, એટલે આપણને બહુ વિશેષતા નથી લાગતી હોતી. તમે અહીંયા રોજ આવતા ને તો તમને આ ગાર્ડનનો મહિમા ન હોય, આની વિશાળતાનો આનંદ ન હોય, આની ખુલ્લાપણાનો આનંદ ન હોય. પણ જે પહેલી વાર આવ્યો, ઓહ આવું મંદિર, એવું જ આપણું આ છે સંબંધનું. હમણાં ત્યાંય વાત કરી તો અહીંયા કરી દઉં. આ જ્યારે હમણાં સભા પૂર્ણ થશે, પછી ફટફટ બારણાઓ બંધ થશે, લાઇટ પંખા કોક બંધ કરી દેશે. એ પહેલાં કોઈ ઘોષણા પણ નહીં કરવામાં આવે. શ્રીપતિમ શ્લોક બોલાશે ત્યાં લાઈનમાં આવવા માંડશે, પગે લાગશે, નીકળી જશે. બહાર પ્રસાદ વેચનારો પ્રસાદ વેચશે, એ ડસ્ટબિન ભરાઈ ગઈ તો પાછી એક જગ્યાએ મૂકી આવશે, બધું ઠાળે પાડી દેશે. 1 કલાક પછી અહીંયા આવે તો કશું જ કંઈ થયું જ નથી એવું જ લાગશે. અને સ્વયં સંચાલિત આખું બધું જ, કોઈને કંઈ કહેવાનું જ નથી. ધુલિયામાં એક ધર્મના આચાર્ય આવ્યા હતા.
ત્યારે તો વિદ્યાર્થીઓ જ હતા. 7 વાગ્યા એટલે બધા આવી ગયા. આરતી થઈ, બધા લાઈનમાં જ બેસી ગયા હતા. અષ્ટક થયા, દંડવત પ્રણામ કર્યા, બેસી ગયા. કથા થઈ, કથા પૂરી થઈ. એ મહાત્માને પણ બેસાડ્યા હતા ઊંચા આસન પર, જોયા કરતા હતા. કોઈ જાહેરાત નહીં, બધું અમુક કર્મ ચાલતું હતું. પછી તરત ખિડકીઓ બંધ થઈ ગઈ, લાઇટ પંખા બંધ થયા, એક એક આમ નીકળવા માંડે. જેમ જેમ એવી રીતે પાછી લાઇટ પંખા બંધ થાય. હા હા, બધું બહુ ગણતરીનું કામ હોય પાછું. તો એ તરત બોલ્યા કે આ તો કોઈને કંઈ કહેવું જ ન પડ્યું, કોઈ અવાજ જ નહીં, બધું સ્મૂથલી બોલ્યા વગર બધું થઈ ગયું. અમારે તો 50 જણ હોય ને એક સાથે બધા ઊભા થઈ જાય, બધા પડાપડી કરે. મારે કેવું પડે બેસી રહો, પાછી પડાપડી થાય. હવે અમે તો આ રોજ જોતા હતા, અમને કંઈ નવાઈ જ નહોતી લાગી, પણ એને નવાઈ લાગી. પછી રસ્તામાં જે એની કારમાં બેઠા હતા ને એને વાત કરી, આપણે આ શીખવા જેવું છે કે આપણે આ કરવા જેવું છે કે. પછી એને જ્યાં સભા કરી ત્યાં અમારો એક ભક્ત ગયો હતો, એ નોર્મલ વેશમાં જ ગયા હતા. ત્યાં એને વાત કરી કે મેં સ્વામિનારાયણ મંદિરમાં ગયો અને ત્યાં આવું હતું, આમ હતું, તેમ હતું. હવે આવું તો આપણે ત્યાં 1000 વસ્તુ મળશે હો તમને, કારણ કે ભગવાન પ્રગટ છે ને એટલે સદગુણોય પ્રગટ છે. અહમ નથી એટલે બધા વિકાસ થાય છે ગુણોના. હવે આપણા માટે કોમન લાગે છે, પણ બહુ અલૌકિક વસ્તુ છે. આ બધું તો તમને મેં આમ આંખે દેખાય, સહજતાથી દેખાય એ વાત કરી. પણ જે મહારાજને સ્વામી આપણને મળ્યા, સત્પુરુષ મળ્યા, આપણે એમની સાથે હેત નથી કર્યું, એમને આપણી ઉપર કર્યું છે. અને ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આપણને ભગવાન અને સંત વિશે જે હેત છે એના કરતાં અનંત ગણું એને આપણા વિશે હેત છે. આમાં ઘણા જ એવા બેઠા છે કે જેને માથે પ્રમુખ સ્વામી મહારાજને મહંત સ્વામી મહારાજનો હાથ પડ્યો છે. આમાં ઘણા એવા છે કે જેને નામથી ને આંખથી પ્રમુખ સ્વામી ઓળખતા હતા ને મહંત સ્વામી ઓળખતા હતા. આમાં ઘણા એવા છે જેને એમની સાથે વાત કરેલી છે. ઘણા એવા છે જેમના ઘરે પત્રો આવ્યા છે. ઘણા એવા છે જેના દીકરાઓના નામ એને પડ્યા છે. ઘણા એવા છે કે મૂંઝવણમાં એમને રસ્તો બતાવેલો છે. ઘણા જ એવા છે કે જેમને ધર્મમાં અધ્યાત્મમાં રુચિ નહોતી, એમને રુચિ કરાવી છે. ખોટું બોલું છું તો પાછું આપજો. તમે આ દરેક વાતમાં ટીક કરનારા છો, કારણ કે અનુભવ થયો છે. એટલે આ ભગવાનની બહુ મોટી કૃપા છે કે આપણને આવા એક સંત મળ્યા, ગુણાતીત પુરુષ મળ્યા, અને આપણા ઉપર એમને હેત કર્યું, આપણને આજ્ઞાઓ આપી, આપણે પાળીએ છીએ. પણ આ સાતત્ય રાખવાનું, ખંડિત ન થવું જોઈએ. એ આપણી બહુ મોટી જવાબદારી થઈ જાય. કોઈ પણ વસ્તુ આપણે સારી મેળવી લઈએ છીએ, પછી એને સંભાળવાની પણ એક જવાબદારી આવતી હોય છે. ઠનઠન ગોપાલ હોય એને કંઈ લૂંટાવાનો ડર નથી, પણ જેની પાસે જોખમ હોય એને જાળવવું પણ અઘરું છે. કારણ આપણે પણ આખ્યાનો પણ પૂર્વમાં બની ગયેલા છે. અલૈયા ખાચરે 2000 માણસોને સત્સંગ કરાવેલો, પણ અંતરના દોષના કારણે, માનના કારણે છૂટી ગયું. એવું આપણને પણ ક્યારેય ના થાય. એટલે આપણી ગરજે ને એમની શરતે આપણે હવે સત્સંગ કરવાનો છે. આપણી શરતે ને એમની ગરજે તો થયો, પણ હવે આમ કરવાનું કે આપણી ગરજ અને એમની શરત. અને એ તો દયાળુ છે, જોતા જ નથી ભૂલો, પણ આપણે જુદા થઈ જઈએ પછી. તમે જોજો, મહિલો છે ને એ આપણને રોકશે. જો આપણે ખોટા રસ્તે જશું તો સત્સંગમાં આવતા રોકે. એટલે કુસંગથી દૂર રહેવું, અને એના માટે બેસ્ટ છે સભા, અઠવાડિક દરેકને માટે. દેશ વિદેશમાં આપણે અમારા પૂર્વ વક્તા, હવે તો મરાઠી, જન્મજાત મરાઠી, એને સ્વામિનારાયણના સની પણ ખબર નહોતી. એ તો પ્રમુખ સ્વામીને જોવા આવ્યા હતા. એ પ્રમુખ સ્વામી કેવા છે, સંતો વાતો કરે છે. ધુલિયા મંદિરના શિલા પૂજન હતી અમદાવાદમાં,
એટલે અમે ધુલિયાથી બધા 850 જણા ગયા હતા શિલા પૂજા કરાવવા. ખાનદેશમાંથી 850 જણા શિલા પૂજા કરાવવા ગયેલા અમદાવાદમાં, અને 150 અમારા પૂર્વ વિદ્યાર્થી આવ્યા હતા. એમાં એક આ આવ્યા કે પ્રમુખ સ્વામી જોવા જઈએ. જોગીને જોવા ગયા, જોનારા ઝડપાણા. ત્યાં સુખ્યા થઈ ગયા, સરસ કથા કરી, પ્રસંગો તમને કીધા, અક્ષર પુરુષોત્તમ મહારાજની સેવામાં બેઠા છે. અને આવા તો કેટલી જગ્યાએ પરિવર્તનો થયા છે. અમારે એ જે વિસ્તારમાંથી આવે છે ત્યાં એક રમેશ કુંભાર, બધી વાતે પૂરો હતો, ખાવામાં, પીવામાં અને ધમાલ કરવામાં. પણ સત્સંગમાં આવ્યો ને બહુ ફરક પડ્યો. નિત્ય પૂજા. અક્ષર પુરુષોત્તમ મહાત્મા ગ્રંથ તમારામાંથી ઘણાએ નહીં વાંચ્યો હોય, એને 2-3 વાર વાંચ્યો છે. અદ્ભુતાનંદ સ્વામીની વાતો, અક્ષરાનંદ સ્વામીની વાતો, ભયાત્માનંદ સ્વામીની વાતો, પ્રસાદાનંદ સ્વામીની વાતો, નિર્ગુણ સ્વામીની વાતો બધી વાંચેલી છે. જીવન ચરિત્ર બધા વાંચ્યા છે. વચનામૃત કેટલી વાર. અને તમે પ્રશ્ન પૂછો ને તરત ધડ કરતો જવાબ આપે, આ વાત આ વચનામૃતમાં કરી છે. હવે પ્યોર મરાઠી માણસ, ગુજરાતી તો આવડતું જ નહોતું, શીખી ગયો અને બધું સાહિત્ય આપણું અક્ષર પીઠનું પ્રકાશન બધું વાંચી લીધેલું છે. જો કેવી શ્રદ્ધા આવી ગઈ. એના વિસ્તારમાં હું પ્રવચન કરતો, સ્વામિનારાયણ સંપ્રદાય સારો છે, સ્વામિનારાયણ સંપ્રદાય આવો છે, સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિશેષતા છે, આ બધું કહેતો હતો. આપણે આપણી બુદ્ધિ પ્રમાણે કે આપણી ઈચ્છા ભક્તિ પ્રમાણે કહેતા હોય કહેતો હતો. અને ખુલ્લામાં સભા હતી. પછી સભા પતીને એક ભાઈ કે તમે કશું ન બોલો ને, પા તમારો ભગત થયો છે, એ જ અમારા વિસ્તારમાં બહુ મોટી ઘટના બની ગઈ છે. તમારા સંપ્રદાયનો આખો પરિચય આવી ગયો, એમાં આખો પરિચય આવી ગયો. એક જણનું પરિવર્તન જે હાહાકાર મચાવતો હતો એ વિસ્તારમાં, બધાને હાશ થઈ ગઈ. બધાને થયું કે આ કેવી રીતે થયું. વાત તો સાંભળી હતી, વાલ્યામાંથી વાલ્મીકી થયો, જોબનમાંથી જોબન પગી ભક્તરાજ થયા, એ આપણા સંદર્ભમાં બોલીએ, એ લોકો એ ન સાંભળ્યું હોય. પણ જો જીવન બોલે છે, હરિભક્તોનું જીવન બને છે ને, એ બોલે છે. અમારે ત્યાં ધારાસભ્ય આવ્યા હતા. એ કે મેં પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા નથી, પણ હું જ્યાં જ્યાં પ્રમુખ સ્વામીનો સત્સંગ છે આ વિસ્તારોમાં, એ ગામમાં જાઉં છું, અને એમના વરખેડા જાઓ, જાપી જાઓ, મોહાડી જાઓ, તો મને બધા ગામ કરતાં એ ગામ જુદા જ લાગે છે. એ ગામના માણસો જુદા જ લાગે છે. કે કોમળ વ્યવહાર, શાંત વ્યવહાર, પરિતોષ સ્વભાવ. જો એ હરિભક્તોનું જીવન બોલે છે. અમે સાધુ સંમેલન કરેલું શતાબ્દી પૂર્વે. આજુબાજુમાં મઠ હોય, આશ્રમ હોય, મંદિરો હોય, ધર્મસ્થાનો હોય, ગુરુકુળ હોય, એવા બધા જે કંઈ સ્થાનો હોય એના ધર્મગુરુને બોલાવ્યા. પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી પૂર્વની વાત છે આ. તો આપણા ગેટ ઉપર બાળકો ઊભા હોય ડ્રેસમાં. એક તો સત્સંગી આત્માનો ચહેરો જુદો જ હોય ને. પુણ્યજીવ શુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો અભિજાયતે. આ ગીતા વચન છે. કેવો પવિત્ર આત્મા આવા ઘરોમાં જ આવે, બધે ન પોસ્ટિંગ થાય એનું. એટલે તમારા ઘરમાં આવે મુક્ત જ હોય. તો આ બાળકો હોય એમાં વ્હાઈટ ડ્રેસ, તિલક ચાંદલો, હાથમાં ફૂલોની પાકડી લઈને ઊભા હતા, છાબડીને પાકડીઓ ફેંકતા હતા. મહાત્માઓ ઘા ખાઈ ગયા. કારણ કે મંદિરો, દેવાલયો વૃદ્ધાલયો બની ગયા છે. અત્યારે દેવાલયો છે ને વૃદ્ધાલયો બની ગયા છે. ત્યાં યુવાનો હોતા જ નથી. એ તો અહીંયા હોય. આ યોગીજી મહારાજ ઠેલ માર્યો, અને પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજે તો ગજબ કરી છે. તો એને બાળકો જોયા એમાં જ નવાઈ લાગી, એમાં શિસ્તમાં. પછી આગળ યુવકો, અને પછી મંદિરની સ્વચ્છતા, મંદિરની કાર્વિંગ, મંદિરની વિશાળતા, પવિત્રતા, ભવ્યતા, દિવ્યતા અને મૂર્તિની સાક્ષાત્કારતા. અને જેવા સભામાં બેઠા ને તો કે તમે અરે ત્યાં આપણે પાછો પરિચય આપ્યો ને કે આ સંપ્રદાય શું છે, એ કે તો અમને આવતા જ પરિચય મળી ગયો. પરિચય આવતા જ થઈ ગયો બધો. કારણ કે આપણું વાતાવરણ બોલે છે, સત્સંગીઓનું વર્તન બોલે છે. એક પ્રિન્સિપાલ આવ્યા હતા અને ત્યાં સભામાં
પ્રમુખ સ્વામી મહારાજની વચ્ચે કહ્યું કે અમારી કોલેજમાં ઘણા છોકરાઓ છે અને અમે તો વર્ષોથી આ વ્યવસાયમાં જ છીએ અને અમારું કર્તવ્ય છે, પણ અહીંયા રહેનારા છોકરાઓ જે છે એ અમારી કોલેજમાં તો જુદા પડી જાય છે. એનો જે શાંત સ્વભાવ, જિજ્ઞાસુ સ્વભાવ, આદરયુક્ત એનું વલણ, વિનયશીલતા, એ બધું જુદું જ પડી જાય છે. તો જો આ આપણી ક્રેડિટ છે અને આપણું ગૌરવ છે. અને આવો આપણને દિવ્ય અલૌકિક સંપ્રદાય મળ્યો છે. આજે તો આખી દુનિયામાં આબુધાબી જુઓ તમે, જોધપુર જુઓ, હવે ફ્રાન્સમાં થશે, સુરતમાં ડંકા વાગી રહ્યા છે, નાસિકમાં તમે જુઓ, નાગપુરમાં જુઓ, પૂનામાં જુઓ, હજારો માણસો રોજ આવે. ત્યાં ક્યાં સ્વામિનારાયણના હતા? 400 બાલ બાલિકા મંડળ ખાનદેશમાં ચાલે છે. આ શબ્દ તમને નવાઈ લાગશે. કારિકા જયી બન્યા છે. નાના નાના છોકરાઓ સત્સંગ દીક્ષામાં સાધુ થયા, પ્યોર મરાઠા સાધુ. મા બાપના એકના એક દીકરા હોય અને બાપ ધામમાં ગયા હોય, છોકરો સારું કમાતો હોય, ગુણવાન હોય, રૂપવાન હોય, તો એ માં કે જા તું થા. આ મદાલસા જીવે છે ભાઈઓ. ભાગવતમાં આખ્યાન હતા, અહીંયા મદાલસા જીવે છે, ગાર્ગી જીવે છે, કાત્યાયની જીવે છે, લોપામુદ્રા જીવે છે. એ દૂર રહે છે મહિલાઓ, પણ એની નિષ્ઠા પુરુષો કરતા ચડી જાય એવી હોય છે. જેને નિષ્ઠા છે ને એ આગળ જ ગણવાના, આગળ પાછળ કોઈ નથી, ઊંચે નીચે કોઈ નથી. અમે ભલે અત્યારે વિવેક ખાતર ઊંચે બેઠા ને તમે નીચે બેઠા, અક્ષરધામમાં કોઈ ઊંચો નથી, કોઈ નીચો નથી, કોઈ આગળ નથી, કોઈ પાછળ નથી. જેને આ વાત ફિટ બેઠી છે એ કોઈ ગુજરાતી નથી, એ કોઈ મરાઠી નથી, એ કોઈ દેશી નથી, કોઈ વિદેશી નથી, કોઈ આદિવાસી નથી. તો આવું બધે જોમ જે છે, ઉત્સાહ છે, પ્રતીતિના આ પુરાવાઓ છે, પ્રાપ્તિના આ પુરાવાઓ છે. તો આવી અલૌકિક આપણને પ્રાપ્તિ થઈ છે, દિવ્ય સત્સંગ મળ્યો છે. એ આપણા પર બહુ ભગવાનની મોટામાં મોટી કૃપા થઈ છે. તમારી પાસે સોનું હશે, એનો તમને આનંદ હશે, રહેવા દો. 7/12 કાગળ ઉપર તમારું નામ હશે, રહેવા દો. રિઝર્વ બેંકની રદ્દી બેંકમાં હશે, રહેવા દો. પરિવાર તમારો હશે, પુત્ર પૌત્ર અને પત્ની અને પત્નીને એટલા માટે પતિ, રહેવા દો. પણ તમારી પાસે આ પણ છે. અધિક આનંદ આનો માનવાનો કે મહારાજ મળ્યા, સ્વામી મળ્યા, સત્પુરુષ મળ્યા અને આપણે પાર ઉતરી ગયા. યહ સેતુ રીજાના નામ, ઉપનિષદ કહે છે આ સેતુ મળી ગયા. અક્ષરમ બ્રહ્મ યત પરમ અભયમ તિતિર્ષિતામ યાતિ નાચિકેતમ સખેમહી. યમ રાજા નચિકેતાને કહે છે કે આ અક્ષર જેને મળ્યા એને સેતુ મળી ગયો. અમારા રવિશંકર મહારાજ ગુજરાતના કહે છે કે નીચું માથું નાખીને હાલ્યો જાય ને તો એ સ્વર્ગે પહોંચે. આ ભારતીય સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ કેવી છે? નીચું માથું રાખીને હાલ્યો જાય ને તો એ સ્વર્ગે પહોંચે, એવી આપણી સંસ્કૃતિ છે. તો આપણો આ સંપ્રદાય એવો છે, આપણને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ એવી થઈ છે. પ્રમુખ સ્વામી મહારાજે ન કહ્યું, પેલા સંતે એમને કહ્યું કે સંતને બોલાવાતા બાપાને કે બોલાવો એને, બોલાવો. કોણ? ઓલા બોલાવો. પછી સ્વામી સમજી ગયા હમણાં જે મળીને ગયા ને, પછી જઈને કહ્યું એલા તમને બોલાવે છે. પછી એને ગમત એટલે એને થોડીક ટીખળ કરી, તમને તો બાપા નામે નથી જાણતા તમારું, અને બાપાને તમારું નામે યાદ નથી, એટલે કહેતા ઓલાને બોલાવો. કોણ? ઓલા હમણાં આવીને ગયા એને બોલાવો. એટલે આ ભગવતચરણ સ્વામીને વાત કરી. ત્યાં ભગવતચરણ સ્વામી પાછા 6 ગામના પાટીદાર અને સ્વભાવથી પાછા કલેક્ટર જેવા અને બાપાના મિત્ર જેવા. એટલે એને બાપા પાસે આવીને કહ્યું કે હમણાં મને ધર્મચરણે આવું કહ્યું અને તમે અમારું નામ પણ તમને યાદ ન રહેતું હોય અને નામ પણ તમે ભૂલી જતા હોય અને અમને ઓળખતા જ ન હોય તો તમે અમારું કલ્યાણ કેમ કરશો? કે થોડા પઠાણી ઉઘરાણી ટાઈપ કર્યું એમણે, તમે અમારું કલ્યાણ કેમ કરશો?
સ્વામી કે કલ્યાણ તો આમ ચપટીમાં કરીશ. આ એકલા ભગવતચરણ સ્વામીનું નથી, આપણા બધાનું એ ચપટીમાં કલ્યાણ કરશે. જય સ્વામિનારાયણ. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.